સિલવાસા રોડ સેફટી માસ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા સોમવારે પોલીસ કર્મચારીઓની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો હેતુ નાગરિકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવાનો અને સુરક્ષિત વાહન વ્યવહારનો સંદેશ આપવાનો હતો. રેલીને પોલીસ અધ્યક્ષ સચિન યાદવ દ્વારા પોલીસ મુખ્યાલયથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી પોલીસ મુખ્ય લાઇનથી કલેક્ટર કચેરી ડોકમાડી પીપારિયા પોલીસ સ્ટેશન સુધી જઈ ફરી પોલીસ મુખ્યાલય પર પૂર્ણ થઈ હતી. રેલીમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓને હેલ્મેટ અને સલામતીના સાધનો પહેરીને ટ્રાફિક નિયમોનું પાલન કરી નાગરિકોને અનુરોધનો સંદેશ આપ્યો હતો. દાદરા નગર દમણ દીવ પોલીસ ડીએનએચ મારફત આજ રોજ રોડ સેફટી મંથના કાર્યક્રમ તરફ આજ રોજ પોલીસ ફેમિલીની બાઇક રેલી આજે કાઢવામાં આવી અને લોકોને જાગૃત કરવામાં આવે છે કે એ લોકો રોડ સેફટી રૂલ્સ રેગ્યુલેશન ઓબે કરે અને રોડ એક્સિડન્ટ ઓછા કરવા માટે અને એનો પ્રિવેન્શન માટે પબ્લિકને અવેરનેસ કરવા માટે આજ રોજ રેલી કાઢવામાં આવ્યો છે. સર પૂરા વીકમાં કયા કાર્યક્રમ રહેશે અને શું સંદેશ આપવામાં આવશે? અમારા કાર્યક્રમ ઓલરેડી ચાલી જ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝમાં અમે ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં અમારા કાર્યક્રમ થઈ ચૂક્યા છે કે ઇન્ડસ્ટ્રીઝના વર્કરો મોટાભાગે ટુ વ્હીલરમાં જે એમ્પ્લોઈઝ છે એ લોકો ચાલતા હોય છે અને નગર હવેલીમાં પણ ઘણા રોડ એક્સિડન્ટ તમે જોયા હશે થાય છે. તો અમે મોટાભાગે ઇન્ડસ્ટ્રીઝમાં અમે કેમ્પ રોડ સેફટી મંથનું આયોજન કરીએ છીએ. ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં અમે કરી દીધું છે. બીજું અમે સ્કૂલ લેવલ પર બી સ્કૂલના સ્ટુડન્ટ્સ લોકોની બી અમે રેલી કાઢવાના છે, જે અમારો નેક્સ્ટ પ્રોગ્રામ હશે. અને પબ્લિકને પણ અવેરનેસ કરીએ છીએ અમે કે જેથી દાદરા નગર હવેલી દમણ દીવમાં ઓછામાં ઓછા રોડ એક્સિડન્ટ થાય અથવા તેનાથી બચાવ થઈ શકે. લોકોને અમે સમજાવીએ છીએ કે ટુ વ્હીલર પર જ્યારે ચાલો છો ત્યારે ફરજિયાત આ ડ્રાઈવર મીન્સ કે રાઇડર અને પાછળ બેસનાર બંને ફરજિયાત પોતાની સેફટી માટે હેલ્મેટ उनके पेरेंट को मैं सख्त हिदायत देना चाहूँगा कि रोड एक्सीडेंट में जिसका परिवार का बच्चा खोता है या जो परिवार उनसे फेस होता है उसी को पता है, जो हमारे फैमिली के बीच ही है. हम ये उनको भी सख्त वार्निंग भी देंगे इस आपके माध्यम से. हालांकि हमारे एसपी सर ने भी आगे भी बहुत सख्त हिदायत दी थी और हमने आगे भी अभियान चलाया था कि माइनर ड्राइविंग ना करें. हर स्कूल में भी हमने जाके समझाया था, स्कूल अथॉरिटी को भी जाके समझाया था, पेरेंट्स को भी समझाया था, स्टूडेंट्स को भी समझाया था कि माइनर ड्राइविंग ना करें और रोड एक्सीडेंट से बचें. रामानगर दिव्यांग न्यूज़ सिलवासा.